ટ્રાય ન કરાય. હે ટ્રાય ન કરી આપણે. હલવાઈ ગયો શું કરવું? હે તું તો નીકળી. શ્રી રામ, જય મોકળમાં, જય સંગમ. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં તો છો? તો નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો પહેલા પાર્ટમાં આપણે જોયું કે નકળંગ આપણે દર્શન કરીને વ્યાવા છીએ. તો અત્યારે હું ઘરેથી સ્ટાર્ટિંગ કરું છું ને નારી સ્ટાર્ટિંગ કરવાનું ભૂલી ગયો તો હાલી કરું છું. તો હવે જોવાના છે આપણે ભીમના પાયા. તો ના આપણે જોઈશું કે ભીમના પાયા કેવા છે. તો હાલો આપણે ભીમના પાયા જોવા જઈએ. ભીમના પાયા તરફ આગળ આવે ભીમના પાયા છે તો ના આવે જાય છે આપણે. તમારો પહેલો બ્લોગ એન્જોય કરો તો બીજો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. ઢાકળી લીધી છે મસ્ત ખાવા, કેટલી મસ્ત ભીમના પાયા ઓલા પડે છે તો ના જવાનું છે. બહુ વિસ્તાર છે તો ઓલા પડે બકરા છે ના આપણે જવાનું છે. વિસ્તાર છે હાલી જવાય છે તો વિસ્તાર છે તો તમારું લોકેશન છે તો તમારું લોકેશન છે તો આ લીમડો યાદ રાખવાનો દવા અને આવેલી દવા. તો હાલો જઈએ આપણે. આવું લોકેશન તમને બતાડીશ, વિડીયોમાં બનાવી રહીજો. ભીમના પાયા છે કેટલા જો 1 2 3 ને 1 4. આમાં ટ્રાય કરીએ કે આમાં નીકળાય કે ન નીકળાય. તો ભીમના પાયાને 5000 વર્ષ થયા છે. તો ભોમાં અડધા દબાઈ ગયા. તો ઓલો એક ભોમાં દબાઈ ગયેલો છે. તો ટ્રાય કરીએ સંપલ કાઢીને. ના ના ટ્રાય ન કરી, આમાં કાંઈ ટ્રાય ન કરાય. હે ટ્રાય ન કરી આપણે. હલવાઈ ગયો શું કરવું? હે તું તો નીકળી જા. એમની હલવાઈ ગયો શું કરવું? કાંઈ ન કરાય, નીકળી જઈ. આ કાપી નાખવું પડે. કાપવું ન પડે કાંઈ, તો નીકળી જઈ. નો નીકળ્યો હોય તો નીકળી જઈ, ભગવાનને દયા આવે. ના ના ટ્રાય ના કરી. હલવાઈ ગયો તો મારે શું કરવું? હે ટ્રાય કરવી છે હવે. નીકળે ભગવાનની દયાથી નીકળી જાય. હાલો અંદર દાંટિયા ના કરતા. આમ સીધું થઈ જવું પડે, સીધું થઈ જવું પડે. ટ્રાય તમે નો નીકળી શકો. ના ના ટ્રાય ના કરી. હલવાઈ ગયો મારે શું કરવું? હલવાઈ ગયો મારે શું કરવું? ટાંટિયા પકડી રાખો થાય મારે. હાલ તો હાલે. તમે નીકળો છો એક વાર ઓન પર રાખો તો હું નીકળો તો ચાલ કદાચ ટાંટિયા કોણ પકડશે? લે હે ટાટિયા પકડવા ન એટલે ને એમ ના ના મારું શરીર જ વાહેલે ઉપડતું ના. તો પછી હાલ પકડી રાખો થાય વાહે. એટલે હું નીકળો હાલે. ના ના નીકળવું નથી. તો અહીંયા પગ જ ના પગ તમારા એટલે આમાં અંદર ન જવાતું મારથી. તૂટી ગયેલો પાયો છે તો એક ઓલા આપણે લીમડાનો પાયો છે. લીમડા પડખે પાયો છે એક. આંબા વિસ્તારની વાડી છે એને આયા તો આવા પાયા છે ભીમના. તો
જો મસ્ત ભીમના ભાઈ છે આમાં આવડે મારે કેમ નીકળવું એમ થાય મને. 4 પાયા છે ને કોઈ પે એક 5મો પાયો છે એ ઓલા પરે છે તો ઓલા પરે પાયો એ ગમે એ પણ પાય કહેવાય છે ને તો ઉપડો એક આ ભોમાં ગળી ગયો તો આ ભોમાં અંદર બેસી ગયો છે. આ 4 પાયા છે એક એ આ હારું કહેવાય. હલો હવે એક ઘર તરફ જાય ધોઈ લીધા છે હવે જાય ઘરે તો આંબા આવા છે અને ડુંગળી છે જોવાય. આ લોકેશન છે તમારે જવું હોય તો ગામ છે મીઠી વેડી. તમે કારક આયા મીઠી વેડી બાજુ આવો તો તમે આયા દર્શન કરવા આવી શકો છો. તો આવું છે તો અમારે સોમાં હોય ત્યારે અમારી પાણી નીકળે. તમારે લોકેશન યાદ રાખવાનું. આ લીમડો એકાતે લોકેશન યાદ રાખવાનું. રોડ પર કે લીમડો છે અને એક આવી ધાર છે એક ધજા છે ઓલા પર એ લોકેશન યાદ રાખવાનું તમારે. જો ગાડીઓ હાઈવે રોડ જેવો છે આ રોડ ડબલ પટ્ટીનો તમારે યાદ રાખ. તમે ક્યારેક કોળિયાક બાજુ લાવી અલંગ ત્રાપતિ અલંગથી જતા હોય તો કોળિયાક તો આ વચ્ચે મીઠી વેડી આવે છે તમે દર્શન કરતા જજો. જવો હા મેં તો ઓલા પર પીપળો છે ને એની સામે આ લીમડો જો આવી જગ્યા છે. એ બોર્ડ ના પચાય કને ખાઈ આપણે નથી બોર્ડ બોડી બહુ છે દવાયા મગજમાં આવું આવે છે તો આ લીમડો પેલો ના થાંભલા બે આવા તો હવે જાય ઘર તરફ. હવે આપણે જંગલમાં તો એવું દેખાય છે. આવા તો આવું તો બધા મીઠી વેળી ને એવું બધું આવ્યા તો જવો પકી ગયા છે હવે અત્રા રોડે પકવા આવી ગયા છે. હવે આ થાય છે હવે ઘરે આપણે ઘરે આવી ગયા છે. કેટલા વાગે ઘરે આવ્યા? 4 વાગે આપણે ઘરે આવ્યા. બોલો 4 વાગે ઘરે આવ્યા અને પપ્પા રોટલી બનાવે છે. ભૂખ લાગી હતી એટલે ના જમવાનું હતું પણ ના આપણે ન જમા અને આપણે હવે ઘરે તો જમવું પડે ને. પપ્પા રોટલી બનાવે છે. સવાર ખાઈને ગયા હતા પણ ભૂખ લાગી છે તો પપ્પા રોટલી બનાવે પછી ખાઈ લઈ. આપણે ભીમના પાયા જોઈને મીઠી વેળીથી આવી ગયા છે અને નકલંગ પણ કાલે તો આવી ગયેલા હતા તો અંદર તો હું જઈ જ નહોતો એકતો. બહાર તો નીકળી નહોતો એકતો. અંદર જઈને ત્યાં મૂંઝવણ થવા મળે એટલે અંદર નહોતો જઈ એકતો. અને આપણે જોયું હતું કે ક્લિપ હવે તો આપણે આવીશું 2025 બે ગયું છે તો બધાને હેપી 25મી. તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે નેક્સ્ટ બ્લોગમાં. તો બાય. તો બધાને જય શ્રી સ્વામિનારાયણ.